સર્વે વાલા મુક્તો, મંદિરો શા માટે છે, મંદિરો શું કરવા છે? વસ્ત્ર તમે કપડું સીવડાવ્યું અને જો પહેરવાના ઉપયોગમાં ન આવે તો કપડાને કરવાનું શું? ઘડિયાળ લાવ્યા અને જો પહેરવાના ઉપયોગમાં ન આવે તો ઘડિયાળ લાવવાનો હેતુ શું? બળદ લાયા અને જો ખેડવાના ઉપયોગમાં ન આવે તો લાવવાનો હેતુ શું? ટ્રેક્ટર લાયા અને જો મૂકી જ રાખવાનું હોય ઘરના આંગણામાં તો ટ્રેક્ટરનો હેતુ શું? આપણે જે કંઈ તમે વસ્તુ પદાર્થ લાવો છો તો એની પાછળનો હેતુ છે કે એનો ઉપયોગ કરવા માટે, એનું ફળ લેવા માટે. રસોઈ બનાવી અને જમ્યા નહીં કે જમવાના ઉપયોગમાં ન આવે તો કરવાનું શું? ઘર બનાવ્યા અને આપણે જો રહેવા ન જઈએ અને મૂકી રાખવાના હોય તો હેતુ શું? એમ મંદિર તમે જો, અમે આ રોડ ઉપર જોતા આવ્યા અત્યારે ગાંધીનગરથી અહીં સુધી, તો એક મંદિર વચ્ચે જોયું અમે. મંદિરો જ્યાં નથી ત્યાં બધા બહુ માગણી કરે છે, સ્વામી અમને મંદિર કરી આપો, મંદિર કરી આપો, મંદિર કરી આપો. એક પ્રસંગ પ્રતિષ્ઠા વખતે કહ્યો હતો કે ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં મહારાજે નિવાસ કર્યો. સંવત 1960ની સાલમાં મહારાજ સૌ પ્રથમ ગઢપુર પધાર્યા. સંવત 1860માં મહારાજે મંદિરો શરૂ કરવાનું કર્યું. મંદિર બનાવવાનું સંપ્રદાયમાં પહેલવેલું મંદિર અમદાવાદનું કાલુપુરનું મંદિર સંવત 1878માં તૈયાર થયું. પહેલું શરૂઆત મહારાજે 78માં કરી. પછી બીજું મંદિર મહારાજે ભુજ કર્યું. પછી ત્રીજું મંદિર મહારાજે જુનાગઢમાં કર્યું. પછી ચોથું મંદિર મહારાજે ધોલેરામાં કર્યું. પાંચમું મંદિર મહારાજે વડતાલમાં કર્યું. તો એ સ્વામિનારાયણ ભગવાને જ્યાં રહેતા હતા ને એ ગઢડામાં મંદિરનું નિર્માણ કર્યું જ નહીં. 5 મોટા મોટા મંદિર થઈ ગયા, પણ જ્યાં પોતે રહ્યા ત્યાં મહારાજ મંદિરનું નિર્માણ કરે જ નહીં. બોલો, હરિભક્તો બધા વિચાર કરે કે સારું આમ મહારાજ કેમ કરે છે? જ્યાં ઘર માનીને રહ્યા, ગઢપુરને દાદાના દરબારને મહારાજ ઘર માનીને રહ્યા. મહારાજ બોલતા કે ગઢડું મારું અને હું ગઢડાનું, આવું બોલતા. અને છતાંય ગઢડામાં મંદિર મહારાજ ઉચ્ચાર જ નહીં કે અમારે ગઢપુરમાં મંદિર કરવું છે. સંકલ્પ જ ના જણાવે. એક બીના એવી બની કે જ્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. શ્રીજી મહારાજ વિચરણ કરીને ગઢપુરમાં આવ્યા. મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થઈને આવેલા. મહારાજની આંખમાં કણું પડ્યું. રસ્તામાં કંઈક કણું પડ્યું. કણું એટલે સમજ્યા ને, કંઈક કાંકરી કે કંઈક, શું કહેવાય, કણું જ કહેવાય ને, શું કહેવાય, કાંકરી પડી, કંઈક કસ્તર પડ્યું, કાંકરી પડી, કંઈક મૂળ કણું પડ્યું. એટલે મહારાજને ખૂંચતું હતું બહુ. મહારાજ કે હરિભક્તો આંખે બહુ બળે છે. મહારાજની આંખ લાલ થઈ ગયેલી. કણું પડે એટલે તમે જોજો આંખ લાલ થઈ જાય.
અને જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ચેન ના પડે, શાંતિ ના થાય. એટલે મહારાજે હરિભક્તોને કહ્યું કે ભક્તો, આ અમારી આંખમાં કણું છે તો કાઢી આપો ને. મહારાજ આડા પડખે થયા છે. હરિભક્તોએ બધાએ કોઈ રૂમાલથી, કોઈ ખેસિયાથી, પહેલાના માણસ પેલા ખેસિયા પહેરતા, મથ્યા પણ મહારાજનું કણું ન નીકળ્યું. પછી બાઈઓમાં દૂર બેઠેલા એમણે મહારાજને કહેવડાવ્યું કે મહારાજ, જો સંતો અને પુરુષો થાક્યા હોય અને એમનાથી ન નીકળ્યું હોય તો અમને સેવાનો લાભ આપો. સંતોએ તે થાક્યા ગાતડિયાથી, પણ મહારાજનું કણું નીકળે નહીં. મહારાજે બધાને આઘા કર્યા એટલે બાઈઓમાંથી દાદા ખાચરના ધર્મપત્ની જસુબા એ આવીને કે મહારાજ, આ સેવાનો લાભ મને આપો. અને જસુબાઈએ પોતાના સાડીના પાલવથી, છેડાથી આમ ભીનો કરી, તમે બધા હોય તો આમ થૂંકવાળો કરો. આપણે બધા આપણે પ્યોર, બધી આપણી આ બધી પ્યોરિટી કહેવાય. ભલે કહેવાય ગંદકી, પણ કહેવાય પ્યોરિટી પાછી. સાચી વાત છે ને? આમ થૂંકથી આમ આમ કરે, આમ થૂંક કરી કરે, આમ આમ કરે. હા, પણ જસુભાઈ એવું ના કર્યું. જસુભાઈ પાણીની વાડકીમાં છેડો બોળી અને ભીનો કરી, એટલે આપણાથી કોઈ દાડો મોઢામાં ના નખાય. આ ટકોર કરી જોડે એઠું થાય. હા, થૂંકવાળું ના થાય. આ તો સલેટરી તમે લૂતા નાનપણમાં છે ને લૂતા. સાચી વાત છે ને? આંગળી ઊંચી નથી કરાવતો, પણ આમાં એકેય બાકી નહીં હોય. હવે બધાએ મથ્યા, જસુબાએ મથ્યા, પણ મહારાજને તોય કણું ના નીકળ્યું. મહારાજને કહેવાય, મહારાજ એક ઉપાય છે. મહારાજ કે શું? મહારાજ આ જીભથી કાઢી આપું. એટલે મહારાજની આંખમાં જસુબાએ જીભ ફેરવી અને કણું આવી ગયું. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે જસુબા, અમારી પાસે માગો. તમે અમારી સેવા કરીને અમારી પાસે માગો. ત્યારે જસુબા કે મહારાજ, એક વર નહીં, 2 વર માગવા છે. મહારાજ કે 2 વર માગો. વર એટલે વરદાન માગો. અને જસુભાઈ 2 વરદાન માગ્યા. એમાં પહેલું વરદાન એ માગ્યું કે હે મહારાજ, તમે અહીંયા 25 વર્ષથી તમે રહો છો, પણ હે દયાળુ, તમે બધે મંદિર કર્યા, અમારા ગઢપુરમાં તમે મંદિરનું સ્થાપન હજુ ઉચ્ચારતા જ નથી, કે ઉચ્ચારતા નથી. તો મહારાજ, અમારા પાડોશમાં તમે મંદિર કરો. એક માગણી આ છે. મહારાજ કે વાહ જસુબા વાહ, તમે માગી લીધું, જાઓ, પાડોશમાં મંદિર થઈ જશે. મહારાજે વરદાન આપી દીધું અને ગઢપુરમાં મંદિર થયું. બીજું વરદાન એ માગ્યું, જસુબાને કે દીકરો નહોતો, મહારાજ 2 દીકરાની જોડ આપો. મહારાજ કે જાઓ, એ થઈ જશે. અને મહારાજના વચને અમરા ખાચર અને બાવા ખાચર 2 દીકરાનો દાદા ખાચરને ઘેર જન્મ થયો. વાત આપને એ કહેવી છે કે જસુબાઈએ કણું કાઢ્યું અને માગ્યું, પછી પાડોશમાં મંદિર થયું. તમે કોઈએ નથી કણું કાઢ્યું,
કે નથી વરદાન માગ્યું અને છતાંય મંદિર થયું છે, એ કેટલી કૃપા કહેવાય. વગર માગે વગર કણું કાઢે મહારાજે મંદિર કર્યું છે. હવે આપણી ફરજ કેટલી મોટી થઈ જાય કહો. હવે મંદિરનો હેતુ શું છે અને એ હેતુ પાર પડવો જોઈએ એને જરા ધ્યાનથી હવે સાંભળજો. ખાલી મંદિર બને પછી નહીં જાય, રસોઈ બનાવીએ પછી નહીં જાય. રસોઈ બનાવવાથી ભૂખ ના ભાગે, સ્વેટર લાવવાથી ઠંડી ના ઉડે. બજારમાંથી સ્વેટર લઈ આવો એટલે ટાઢ ઉડી જાય. પેન લાવવાથી લખાઈ ના જાય એની મેળે. ચશ્મા કઢાવવાથી કઈ વાંચાય નહીં, એને પહેરવા પડે. રસોઈ જમવી પડે, સ્વેટર પહેરવું પડે, પેનથી લખવું પડે તો લખાય. એમ મંદિર થઈ ગયું એટલેથી નહીં પતે. પહેલી ફરજ આપણી એ છે કે નિત્ય પ્રત્યે મંદિરમાં દર્શનનો નિયમ હોવું જ જોઈએ. તો મંદિરનો હેતુ છે. એમ નિત્ય પ્રત્યે સવાર સાંજે આપણે જમવું પડે છે, દેહનો ખોરાક છે. એ મંદિરમાં દર્શન એ આત્માનો પ્રાથમિક ખોરાક છે. આપણે ઠાકોરજીના દર્શનનો નિયમ રે આપણામાં રહેશે તો આપણે આજ મહિલાઓમાં આવું જ બાળકોને પણ નિયમ આપવા. બાળકો હોય તો છોકરાને પૂછવું કે બેટા મંદિર જઈ આવ્યો, આટલું પૂછવું, ઇન્ક્વાયરી કરવી. દીકરીઓને આટલી પૂછપરછ કરવી. મંદિરનો નિયમ અવશ્ય જેને જેને જ્યાં સગવડ છે એમણે મંદિરના દર્શનનો નિયમ અવશ્ય હોવું જોઈએ. બીજું, દર્શનની સાથે સાથે સમાગમ, કથા વાર્તાનો સમાગમ. જોજો, તમને મારે વિદેશના 2 જણના દ્રષ્ટાંત આપવા છે, જે હું બહુ રાજી છું ને એટલે આપું છું. આપણું અમેરિકા જે મંદિર છે જર્સી, ત્યાં તો ટાઈમની બહુ કિંમત છે. વિદેશમાં પૈસાની કિંમત નથી, ટાઈમની બહુ કિંમત છે. ત્યાં ડોલરની કિંમત નથી, સમયની બહુ કિંમત છે. એવા દેશની અંદર આપણા મંદિરની પાડોશમાં આજથી 6 વર્ષ પહેલા 2 ભાઈઓ રહેતા હતા. એકનું નામ છે બાલેન્દ્રભાઈ અને બીજા ભાઈનું નામ છે રાજુભાઈ. 6 વર્ષ પહેલા એમને સત્સંગ થયો, 2006માં સત્સંગ થયો. મંદિરની જોડે રહેતા હતા, મંદિર આવતા થયા અને એમને સત્સંગની શરૂઆત થઈ. કેટલું દૂર હતું તો ચાલતા 5 મિનિટ થાય એટલું જ દૂર હતું એમનું ઘર. 2 વર્ષથી એ લોકો ભાડાના ઘરમાં રહેતા હતા. એ દૂર રહેવા ગયા, પોતાનું ઘર લીધા બેનને, 2 ભાઈએ. મોટા બાલેન્દ્રભાઈ ત્યાંથી મંદિરથી 20 માઇલ દૂર રહેવા ગયા અને પેલા રાજુભાઈ 30 માઇલ દૂર રહેવા ગયા એડિશનમાં. 20 માઇલ અને 30 માઇલ, માઇલ કહું છું, કિલોમીટર નહીં હો. 20 માઇલ એટલે 16 દુ 32, 30 કિલોમીટર આશરે થાય, 30-32 કિલોમીટર દૂર. અને 30 માઇલ એટલે 50 કિલોમીટર દૂર. એ બંને ભાઈ રહેવા ગયા. જ્યારે એમણે મકાન લેવું હતું ત્યારે એમનો ફોન આવ્યો કે સ્વામી, અમે ઘરનું ઘર લઈએ છીએ તો અહીંયા એડિશનમાં જોયું છે કે બીજા ભાઈ બાલેન્દ્રભાઈ રહે છે, યુનિયન કરીને એક શહેર છે, ત્યાં રહે છે યુનિયન. તો ત્યાં મકાન જોયું છે. પહેલો પ્રશ્ન અમે એ પૂછ્યો કે ભલે તમે મકાન જોયું પણ આટલું બધું છેટે છો તો તમે રોજ મંદિર આવો છો તો રોજ પછી અવાશે? રોજ સભામાં આવો છો તો અવાશે? કે સ્વામી અવાશે. કે એક શરતે અમે હા પાડીએ છીએ
કે જો રોજ મંદિર અને રોજ સમાગમ દર્શન અને કથા વાર્તાનો નિયમ રાખવો હોય તો ત્યાં જવાની છૂટ આપીએ છીએ, નહીતર નહીં. એ કે સ્વામી પ્રોમિસ કરીએ છીએ, વચન આપીએ છીએ કે અમે જે રીતે અહીં રોજ આવીએ છીએ એ રીતે દૂર રહેવા જશું તો આવશું. આજે 2 વર્ષ થયા, લગભગ 2 વર્ષ થયા એમને દૂર રહેવા ગયે. 360 દિવસ એક દિવસ નહીં પડ્યો હોય કે સવારના, સાંભળજો, હજુ સાંભળવા જેવું છે, સવારના 6 વાગે મંગળા આરતીમાં નાના ભાઈ રાજુભાઈ હાજર હોય અને હોય જ. કેટલા કિલોમીટરથી? 50 કિલોમીટર રહે છો. 50 કિલોમીટરથી મંગળા આરતીમાં 6 વાગે મંદિરમાં એમની હાજરી હોય અને 6 વાગે દર્શન કરીને જતું નહીં રહેવાનું. આ સાક્ષી છે. 6 વાગે આવવાનું, ઠાકોરજીની મંગળા આરતી કરવાની, પછી ધ્યાન કરવાનું, માળા કરવાની, પછી સેવા કરવાની, કલાક અડધો કલાક સેવા કરે, બધું વાળવું ચોળવું, પેલું શું કહે તમે, વેક્યુમ કરે, બધું કરે, અને પછી સભા શરૂ થાય 7:30 થી 8:30 સભા પતાવી અને 8:30 નોકરી ઉપર જવાનું, સીધા નોકરી ઉપર. સવારના 6 થી 8:30 દર્શન અને સમાગમ અને સેવા 3 કરીને પછી જોબ ઉપર, નોકરી ઉપર જવાનું. કેટલા દિવસ? 365 દિવસ. પછી બરફ પડતો હોય તો ભલે, ભર વિન્ટર હોય ને ઠંડી -2, 3, 4 ઠંડી હોય ગમે એવી તોય ભલે, અને ધોધમાર વરસાદ પડતો હોય તોય ભલે, એક દિવસ નહીં પડ્યો હોય. આ સાચી વાત છે. હા, જોડે રહીને એમણે જોયું છે, સાક્ષી પુરાવા સાથે કહું છો. એક દિવસ નહીં પડ્યો હોય એમને. એમના મોટા ભાઈ બાલેન્દ્રભાઈ, એમને સવારની વહેલી નોકરી છે, સવારમાં 5 વાગે એમની નોકરી છે, તો એ 4 વાગે સાંજે છૂટીને ઘેર 4 વાગે પહોંચે, છૂટીને ઘેર જાય ત્યારે 4 વાગ્યા હોય. ઘેર 4 વાગે સાંજે જાય, એમના ધર્મપત્નીને લઈ અને 2 માણસ સાંજે 5:30, 6 વાગે મંદિર પહોંચી જાય, 30 કિલોમીટર દૂરથી. અને સાંજે 6 વાગે મંદિર આવીને 7 વાગે સંધ્યા આરતીમાં હાજર હોય જ. આયા પછી અષ્ટકો ને પદો બોલવાની, સેવા કરવાની 2 માણસે, પછી મહારાજની કથા વાર્તા, સાંજે સભા થાય, ચેષ્ટા કરી અને પછી રાત્રે 8, 8:30 નીકળવાનું. સાચી વાત? કેટલા દિવસ? 365 દિવસ. કેટલા કિલોમીટરથી આવે છે? 30 કિલોમીટર. પેલા નાના ભાઈ કેટલા કિલોમીટરથી રોજ આવે છે? 50 કિલોમીટરથી. ધન્યવાદ નહીં? તો તાળી તો પાડતા નથી. આટલી તો તાળી તો પાડો. તમે ના આવી શકો તો કઈ નહીં, આટલું તો રાજી થાવ. રાજી થવા જેવું નથી. આ 2 ઉપર તમે રાજી ના થયા? 2 પાત્રો તમને ગમ્યા? તમે કદર કરી? કેટલાય કરી? કદર કરી કોને કહેવાય ખબર પડે છે? તાળી પાડી એટલે કદર કરી ના કહેવાય. એને કદર કરી ના કહેવાય. હા ભાઈ, મફતિયા કદર. કઈ લેવાનું દેવાનું કશું નહીં, કદર કરી લીધી. હા, કદર કરી કોને કહેવાય કહેશો? હા, એમનું સાંભળીને આપણને કઈ વિચાર આવ્યો કે મારું 50 કિલોમીટરથી 3 દાડા જો એ આટલું કરતા હોય, દર્શન સમાગમ સેવા 3 કરતા હોય, ગમે એવી કડકડતી ઠંડી હોય તો ભલે, તો અમુક તો આમાંથી નથી, મને એકેય નથી દેખાતો કે મંદિરની બધાને અડધો કિલોમીટર, 2 કિલોમીટર, તમારા ઘરથી મંદિર ઘનશ્યામનગર 5 કિલોમીટર હશે કે 10, કેટલું થાય? 3-4 કિલોમીટર. બોલો, કોઈ 5 કિલોમીટરથી વધુ નથી. અમદાવાદમાં હોય કે અહીંયા હોય. હા, આજથી તમે નક્કી કરો કે મારું આપણે 3 દાડા કરીશું તો કદર. હા, નહીં તો ખાલી તાળી પાડી દો અમે ખુશ થઈ જઈશું એવું નહીં બને. હો, તો જેને ભગવાનને રાજી કરવા હોય એ કરનારા કેવા કરે છે. આ દ્રષ્ટાંત આપણે આંબા શેઠનું દ્રષ્ટાંત આપવા જઈએ, એ ભૂતકાળ 2 વર્ષ પહેલાની વાતો છે કે આંબા શેઠ ગઢાળીથી ગઢડા રોજ 3 ગૌ એટલે 10 કિલોમીટર રોજ દર્શન કરવા આવતા હતા, ચાલતા.
એ જમાનો ચલો, એ વાત તો અત્યારે જવા દો, ભૂતકાળ નહીં. અત્યારે આ બધી વાતો જે કરીએ છીએ વર્તમાનની વાતો કરીએ છીએ. ભગવાનના ભક્તનું લક્ષણ જ આ છે. ખાલી આપણે ચાંદલો કર્યો અને પૂજા કરીને આપણે ખાલી જે કરતા થયા ને સત્સંગી થઈ ગયા એમ ના ચાલે. પ્રાથમિક નિયમો છે આ તો બધા. માટે બધાએ મુક્તો રાજી મહારાજને કરવા હોય એને વિદેશમાંય થાય ને દેશમાંય થાય, રાજી કરવા હોય એને થાય, બધે થાય. મંદિરની સામે રહેતો હોય તો જેને રાજીપા તરફ નજર છે તો સામે વાળો કરી શકે, અને દૂર રહેતો હોય તો કરી શકે. અને જેને રાજી કરવા હોય તો દૂર વાળાને નજીક પડે, અને નહીં તો નજીક વાળાને દૂર લાગે. હા, નજીક હોય ને તો એને છેટવું પડે. આળસ કહો, પ્રમાદ કહો, રાજીપાની ભૂખ નથી એ કહો, જે કહો. માટે મુક્તો આટલું રાખજો. અને ત્રીજું, સેવા. મંદિરમાં આપણને નિયમિત કંઈક સત્સંગની સેવા લઈ લેવી જોઈએ. આપણે ભલે મહારાજે શરીર આ સારું આપ્યું છે, શરીરથી તનની, મનની કે ધનની, પણ એ અવશ્ય આપણને સેવાનું વ્યસન પડવું જોઈએ. અને સમાગમ કરીને જોગ ઉપર આટલો બધો, સમાગમ ઉપર આટલો, કથા વાર્તા ઉપર આટલો મહારાજે આગ્રહ કેમ મૂક્યો? તો સત્સંગ છે, કથા વાર્તા છે, એ આપણો સત્સંગીનો અરીસો છે. અરીસો છે. જેમ તમે રોજ અરીસા સામું અઠવાડિયે જુઓ છો કે રોજ જુઓ છો? તમે અરીસા સામું અઠવાડિયે જુઓ છો કે રોજ જુઓ છો? સાચું બોલજો. રોજ જુઓ છો કે દાડામાં 3 વખત જુઓ છો? આ તો મેં કીધું કે અઠવાડિયે કે રોજ, કે રોજ. રોજ નહીં, દાડામાં 25 વખત બોલ્યા. લ્યો, હું તો 3 વખત જ સમજતો હતો. કેમ તમે વારંવાર અરીસામાં જુઓ છો? શું જરૂર કહો જોઈએ? ક્યાંક ડાઘ નથી પડ્યો ને? ક્યાંય કાળું નથી થયું? ક્યાંય તમે જુઓ તો હજામત વધી ગઈ, દાઢી વધી ગઈ, જોયા કરો, વધી ગઈ, કાલ કરવી પડશે. કેટલું તમે મુક્તો, કેટલું ધ્યાન રાખો છો? એ જેમ તમારો શરીરને જોયાનો અરીસો, એ જેમ શરીર દેખાડી દે છે કે આ શરીર ઉપર શું ફેરફારો થયા, એમ અંદર કેટલા ફેરફારો થયા એ જોવા માટેનો અરીસો એટલે કથા વાર્તા. એનાથી મહી જોઈ શકાય. જો અત્યારે સાંભળો છો એટલે મહી તમને ખ્યાલ આવે છે કે નહીં કે આવું આપણે તો કશું કરતા નથી? આવો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કેટલા ના આવ્યો? બસ આ અરીસા હું બેઠા ને એટલે આ કથા વાર્તા સાંભળી એટલે તરત આપણી ભૂલ દેખાણી કે ના દેખાણી, આપણી કસર દેખાય કે ના દેખાય, આપણે તરત જ તે આપણી ભૂલ પકડાની કે નહીં? જો કથામાં જ ના આવ્યા હોત તો શું પકડાત કહો જોઈએ? બસ કથા વાર્તા શું કરે છે તો આપણા જીવનની, આપણું કેવું જીવીએ છીએ, આપણી આંતર દુનિયા કેવી છે એનો અરીસો છે કથા વાર્તા એટલે. અને જો કથામાં બેઠા એટલે તરત આપણને કંઈક 2 ડગલા આગળ વધવાનું મન થયું કે ના થયું? ધક્કો તો વાગ્યો થોડોક? ના જ બેઠા હોત તો શું ધક્કો વાગે કહો જોઈએ? એટલે કથા વાર્તા છે એ આપણા જીવનો ચારો છે, જીવનો અરીસો છે. એ કથા વાર્તા ફરજિયાત જોઈએ. અને કથા વાર્તામાં બેઠા પછી કેટલીક બાબતો આપણામાં સુદૃઢ જોઈએ. શું સુદૃઢ જોઈએ? તો સત્સંગી તરીકેની જ્યારે પ્રાથમિક વાતો કરી રહ્યા છીએ ત્યારે સત્સંગી તરીકે આપણામાં બીજું શું હોવું જોઈએ? તો આપણામાં સત્સંગી તરીકે પહેલું જ ગળામાં ફરજિયાત કંઠી હોવી જોઈએ. હવે આ ચિહ્નની વાત કરીએ છીએ. જો ગળામાં કંઠી ના હોય, અને ઘણા તો મહિનો 2 મહિના 4 મહિના જતા રહે તો કંઠી, અને કહીએ ને ત્યાં કે કાલ જ તૂટી ગઈ, ત્યારે અમે એને કહીએ અમે કાલ નહીં, તારી ભૂલ થાય છે, હમણાં જ તૂટી ગઈ. હવે ખોટું જ બોલ્યો છું તો થોડુંક વધુ ખોટું બોલીએ ને પહેલા. ના ચાલે. જેની કંઠી તૂટી ગઈ સમજી લેવું કે એ જ તૂટી ગયો છે આખો સત્સંગ, એનો આખો તૂટી ગયો કહેવાય. શ્રીજી મહારાજનો, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત, અને એના ગળામાં કંઠી ન હોય, આ ભગત કહેવાય કે ભમરાળો કહેવાય? બીજું, સત્સંગી તરીકે
નિત્ય પૂજા આપણામાં હોવી જોઈએ. પૂજાનો નિયમ ફરજિયાત હોવું જોઈએ. આપણી પર્સનલ પૂજા દરેકની આગવી પૂજા હોવી જોઈએ, સત્સંગી માત્ર ને. બાઈઓની જુદી, ભાઈઓની જુદી, દીકરા દીકરીઓ. 8 વર્ષની શરૂઆત થાય, 8 વર્ષ પછી બાળકોને, દીકરા કે દીકરીઓને પૂજા આપી દેવી જોઈએ. અને ક્યાં સુધી કરવી જોઈએ? તો કાયદો એવું કહે છે કે 80 વર્ષની ઉંમર સુધી કરવી જોઈએ. કેટલી? 80 વર્ષ. 80 પછી જો શરીર સારું ન રહેતું હોય તો છૂટ છે, પણ 8 વર્ષ પછી જેટલું મોડું કરો એટલા ગુનેગાર ભગવાનના. અને પૂજા કર્યા વગર સત્સંગીથી આપણાથી પાણી પણ પીવાય નહીં. તો પ્રશ્ન પૂછવાનો સવાલ નથી રહેતો, જમાય તો ખરું ને? પાણી ન પીવાય તો જમાય ખરું? પેલા એક જણો મને કે સ્વામી પાણી નથી પીતો, પણ હું સવારના પોરમાં દૂધ પીવું છું. તમે તો પાણી ના પાડી છે ને, કે દૂધની ક્યાં ના પાડી છે? એટલે આવા અર્થના અનર્થ આપણે ના કરતા કોઈ. પૂજા ફરજિયાત સત્સંગી માત્રને હોવી જોઈએ. અને રોજ ઠાકોરજીની મહિમા સમજીને પૂજા થવી જોઈએ. તો પૂજા કર્યા વગર આપણાથી પાણી ન પીવાય. મહારાજ આપણી પડે પડે પૂજા કરે ને મહારાજ રક્ષા કરે, પડે પડે આપણી રક્ષા કરે. પૂજા છે આપણી આગવી, ભગવાન સાથે આગવો સંબંધ બાંધવા માટે છે. ભગવાન આપણા આગવા હોવા જોઈએ. તમારા ઘરની અંદર જે ભગવાનની મૂર્તિ છે, ઘરના તમામ સભ્યોની હૈયારી છે. આપણી આગવી ભગવાનની મૂર્તિ હોવી જોઈએ. ભગવાન આપણા આગવા હોવા જોઈએ. એટલે પૂજા કર્યા વગર ભગવાનના ભક્તને ન ચાલે. પેટ પૂજા કરો છો કે નહીં? દાડામાં 3 વખત. તો 1 વખત તો કરો. ચલો આજે કસર હોય કાઢી નાખજો. પછી પૂજા ઘણા કરતા હોય, તિલક ચાંદલો ના કરતા હોય. એવું બને, તિલક ચાંદલો ના કરતા હોય. કેમ? શરમ આવે. એટલે આ સ્વામિનારાયણનો ચાંદલો છે, આ બીજા જેનો તેનો નથી. સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનું ચિહ્ન છે. આપણને આનંદ થવો જોઈએ, હર્ષ થવો જોઈએ. આમાં કઈ શરમ ના રાખવાની હોય. આ કોઈ ચોરનો ચિહ્ન નથી, આ ચોરના છોકરાનું ચિહ્ન નથી. અનંત કોટી બ્રહ્માંડના ધણીનું ચિહ્ન છે. મહારાજનો એ સરસ ચાંદલો કર્યો હોય. કોઈક આપણને જય સ્વામિનારાયણ કહેતો હોય, બિચારાનો અનંત જન્મના ફેરા ટળી જાય એના. કોઈ જય સ્વામિનારાયણ બોલે ને તો એના અનંત જન્મના ફેરા ટળી જાય. એમાં આપણે છુપાવવાનું શું? શાના માટે છુપાવવાનું? ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. ચાંદલાના દર્શન કરશે ને એનો મહારાજ કે અમારે છેલ્લો જન્મ કરવો છે. તો આપણે શરમ છોડીને કરવું. ગુલઝારીલાલ નંદા હતા. નંદાજીની દ્રષ્ટાંત આપીએ છીએ આપણે. ભારતના એક વખતના વડાપ્રધાન હતા. 2 વખત વડાપ્રધાન થયેલા. એ જ્યારે સરદાર વલ્લભભાઈ નહેરુ જ્યારે જવાહરલાલ નહેરુ ધામમાં ગયા, એક્સપાયર થયા, પછી પણ 13 દિવસ પોતે રહેલા. અને લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે એક્સપાયર થયા ત્યાર પછી પણ 13 દિવસ ફરીથી વડાપ્રધાન બનેલા. 2 વખત વડાપ્રધાન પદ ઉપર જે આવેલા એ ગુલઝારીલાલ નંદા વડાપ્રધાન ઉપર પદ ઉપર બેઠેલા ને છતાંય કપાળમાં તિલક ચાંદલો કરીને બેસતા. ત્યારે કોઈએ પૂછ્યું કે નંદાજી આ શું છે? આ તમે વડાપ્રધાન છો ને કરો છો, સારું નથી લાગતું. ત્યારે એમણે સ્પષ્ટ જવાબ આપી દીધો કે હું આજે આ જે સીટ ઉપર બેઠો છું એ આના પ્રતાપે બેઠો છું. શરમ નથી રાખી. હા, ચાંદલો કર્યા પછી આપણે કંઈ ખોટું ન કરીએ, કે જેથી આપણો ચાંદલો વગોવાય એવું ન કરીએ, એ ધ્યાન રાખવાનું. પાછું એક જણો કે સ્વામી હું ધંધા ઊંધા કરું છું ને એટલે ચાંદલો નથી કરતો. હા, એ મને અમને સ્પષ્ટ કીધેલું કે ઊંધા ધંધા કરું છું ને એટલે ચાંદલો. એટલે આ ઊંધા ધંધા છોડવાના હોય કે ચાંદલો છોડવાનો હોય? પણ ચાંદલો કરીને આપણે મહારાજ રાજી થાય એવું જીવન જીવીએ, પણ એનાથી ચાંદલો ન છોડી દેવો. આ તો ભગવાન સ્વામિનારાયણનું આ તો અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે. ચાંદલો જોજો તમે, જે પરિવારની અંદર, જે તમારા સંસારમાં સ્ત્રી ચાંદલો બંધ કરી દે, ક્યારથી બંધ કરે કહેશો? એની નિશાની શું?
જે સ્ત્રીએ ચાંદલો બંધ કરવાનું બંધ કર્યું, ચાંદલો કરવાનું, એની નિશાની શું? એનો ધણી બસ ધોમમાં ગયો. આ જે રોંડે એ ચાંદલો બંધ કરે. કહો એમ જે ચાંદલો ના કરે એટલે સમજી લેવાનું. શું સમજી લેવાનું? રોંડ્યા. બાપજીના શબ્દોમાં કહું તો બાપજી કાયમ માટે એક વાત કરે. બાપજી કે ગમે એની દુકાન કરે તો પહેલું શું મારવું પડે? બોર્ડ. વાળંદની દુકાન કરે તો જોજો ગામડામાં બોર્ડ આવી ગયા મને લાગે, હોય કે નથી હોતું? દરજીની દુકાનમાં ગામડે બોર્ડ આવી ગયા કે ના આવી ગયા? ફળાણા ટેલર. કરિયાણાની દુકાન હોય તો પેલું બોર્ડ વાગે, પછી દુકાન શરૂ થાય. સોસાયટી કરવી હોય તો પેલું બોર્ડ વાગે, પછી સોસાયટી શરૂ થાય. અને બોર્ડ વગરની દુકાનને શું કહેવાય? વખાય. હા, એ દુકાન ના કહેવાય, એને શું કહેવાય? વખાયર કહેવાય, ગોડાઉન કહેવાય. આ જેને બોર્ડ નથી એ શું કહેવાય? વખાયર. અને વખાયરમાં શું શું હોય? બધું હોય. સમજી લેજો. આ જે વાત કરીએ છીએ એમાં જે કસર હોય એ હસી કાઢવાની નથી, કસર કાઢવાની છે, હસી કાઢવાની નથી. હો, આ બહુ જ પ્રાઇમરી લેવલથી આજે વાત કરી રહ્યા છીએ, કારણ કે ઘણી વખત બહુ ઊંચી ઊંચી વાતો કરવામાં આકાશમાં ઉડતા આવડે ને ભાઈ હેઠે હેણતા ના આવડે, એના જેવું છે. પછી તકલીફ થાય. એટલે જે કંઈ કસર હોય એ કાઢજો. આ ભગવાન સ્વામિનારાયણનું અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે. આપણો ધણી ગયો નથી, આપણા ધણી બેઠા છે, પ્રગટ અને પ્રત્યક્ષ છે, આપણી સાથે છે. એટલે તિલક ચાંદલા વગર આપણે ન ચાલે, પૂજા વગર ન ચાલે. બીજી વાત, આપણા ઘરોની અંદર, સત્સંગીના ઘરની અંદર સુંદર સિંહાસન કરીને આપણા ઘરની અંદર ઘર મંદિર હોવું જોઈએ. જે ઘર મંદિરની અંદર સવાર સાંજ આરતી થવી જોઈએ, ઠાકોરજીના થાળ થવા જોઈએ. અને એ થાળ બજારની વસ્તુના ન કરાય. ગાળી ચાળીને મહારાજને ધરાવે એવું જાતે બનાવીને ઠાકોરજીના અવશ્ય થાળ થવા જોઈએ. થાળ માટેની થાળી, મહારાજની વાડકી, ગ્લાસ, લોટો, ચમચી, આ પણ બધું અલગ રહેવું જોઈએ. તો મહારાજ રાજી થાય. કંઈક ગેપ પડી ગયા હોય ને કંઈક કાચું રહી ગયું હોય તો આ બધી કચાશ કાઢજો. બીજી બહુ મહત્વની વાત, સત્સંગી તરીકે આપણામાં કોઈ પ્રકારનું વ્યસન ન જોઈએ. કોઈ પ્રકારનું વ્યસન ન જોઈએ. હમણાં જ સ્વામી વાત કરતા હતા, દારૂ વર્તમાન, જેનાથી નશો ચડે બધા દારૂ કહેવાય, બધું દારૂ કહેવાય. સત્સંગી તરીકે ને એમાંય આપણે આ સંસ્થાના હરિભક્તો છીએ, SMVSના હરિભક્ત છીએ. SMVSના હરિભક્તોની એની ડિક્શનરીમાં વ્યસન ના જોઈએ. નહીતર આપણે SMVSના નથી, સમજી લેજો. વ્યસન એટલે આપણે બીડી પીતા હોય ને તમાકુ ખાતા હોય એને જ વ્યસન માનતા હોય તો એ આપણી ભૂલ છે. આપણામાં ચા કોફી પણ ન હોવું જોઈએ. ચા કોફી પણ વ્યસન છે, એ પણ દારૂ તુલ્ય છે. બોલો, આપણા એક હરિભગત વાડીલાલ હોસ્પિટલમાં ખબર કાઢવા ગયેલા, એમના સંબંધીને દાખલ કરેલા, તે ખબર કાઢવા ગયા. તે બાજુમાં જ સ્પેશિયલ રૂમ હતો, પેલો સેમી સ્પેશિયલ રૂમ, જેમાં 2 ખાટલા હોય. સ્પેશિયલ રૂમમાં એક જ ખાટલો હોય, સેમી સ્પેશિયલમાં 2 હોય, 2 કે 3 હોય. તે બાજુમાં બીજો એક ખાટલો હતો, એ સત્સંગી હતા, બીજી સંસ્થાના. એમના ઘેરથી એ જ વખતે ચા આવેલી, ઘેરથી ચા, પેલી થર્મોસ કે ને શું કહે, થર્મોસમાં ચા લાયેલા. એટલે અમને બાજુમાં કપ ભરીને આપી ગયો. તો કે હું ચા નથી, તો કે અમે સત્સંગી છીએ. તો કે ના, હું ઘરની છે, બજારની નથી. ઘરની તો પીવાય ને પહેલા. બોલો,
તો કે નહીં, તો કે ધરાયેલી છે. શું કે છે? લ્યો, ભગવાનને ધરાયેલી છે કે લ્યો, બોલો. તો પીવાય ને વાંધો નહીં ને. હવે ધરાવાય? આ બાજી ભગવાનને પાતા કરી દીધા. કહો બોલો, એ ભગવાન રે એના ઘરમાં? પછી કે હું નથી પીતો. પણ તો કે એમણે બીજા થર્મોસમાં કોફી હતી, એટલે કોફી ધરી કે લ્યો કોફી લ્યો. તો કે ના, કોફી નથી પીતો. તો કે આ ઘરની છે, નથી પીતો. તરત કે તમે વાસના વાળા લાગો છો. સત્સંગીને ના શોભે આ બધું. કોઈ પણ સ્વામિનારાયણનો સત્સંગી ભલે કોઈ પણ સંસ્થાનો હોય, ના પીવાય. આ તો ચલે છે, ચાલે છે, બાકી ન પીવાય. સત્સંગી ના પીવાય. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે. આ કઈ વાસનાની આજ્ઞા નથી સ્પેશિયલ. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. સત્સંગની અંદર જે થતું હોય ભલે થાય. આપણે મહારાજના છીએ, આજે મોટા પુરુષ આપણને બાપજી જેવા ગુરુ મળ્યા છે, એવા પુરુષ મળ્યા છે, અને આપણે ના ચાલે, નાક કપાય. આજે છોડી કંઈક દીકરી સાસરે જાય ઊંધું મારે તો નામ કોનું આવે? સાચું બોલજો. એનામ કંઈક કસર હોય તો એ નામ કોનું આવે? કે એની માએ કશું ના શીખવાડ્યું? એનો બાપો આવો, એના મા બાપનું જ ખરાબ દેખાય કે ના દેખાય? એમ આપણા મા બાપ કોણ ભાઈ? આપણા બાપ શ્રીજી મહારાજ ને મા કોણ? આપણા ગુરુજી આપણી મા છે, આપણા સંતો આપણી મા છે. આપણામાં આવું બધી પોલ ના ચાલે. જો આ કથા વાર્તા અને સત્સંગ, અને 100% કહું છું, જેને નિયમિત સભાના નિયમ છે અને જે નિયમિત કથા વાર્તામાં જાય છે, એના બોલવા એકેય લખણ નહીં હોય. બોલો, આ નથી જતા ને એટલે પેસી ગયો છે. આ બધાનું મૂળ કારણ શું છે? અરીસા હમું નથી જોતા એટલે અહીં બધું કાળું કાળું મોઢું થઈ ગયું છે. જોવો તો કાળું ના રહે, તો એમ થાય કાળું લાવી ધોઈ નાખું એમ. જો આજે કેટલું ધોવાઈ ગયું મોઢું, ધોઈ ગયું કે ના ધોઈ ગયું? કેટલી કસરો આજે નીકળી. પણ સત્સંગ સમાગમ એટલે જરૂર છે. સમાગમ વગર ન ચાલે. ગમે તેવો મોટો હોય, મોટા સાધુ હોય ને, અમારે તે મારે બાપજીનો સમાગમ અમે પણ ઈચ્છીએ છીએ રાત દિવસ. બોલો, અને આ સંતોને સમાગમ કરવો પડે ને મારે કરવો પડે, તો તમારે ના કરવો પડે? ગુણાયતાન સ્વામી જેવા સાધુ, મહાન પુરુષ, અને જ્યારે ગુણાયતાન સ્વામીને જુનાગઢની મહંતાઈ આપી, ત્યારે ગુણાયતાન સ્વામીએ મહારાજને 2 હાથ જોડીને પહેલી પ્રાર્થના એ કરી કે હે મહારાજ, હું જુનાગઢ જવા તૈયાર છું, આપણી આજ્ઞામાં વર્તવા તૈયાર છું, પરંતુ દયા કરીને ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરો કે દર વર્ષે 1 મહિનો જુનાગઢ અમારા સંતોને અને ત્યાંના હરિભક્ત સમાજને સમાગમ કરાવવા માટે પધારે, એવી આજ્ઞા કરો. ગુણાયતાન સ્વામી સાધનિક હતા એવું નથી. ગુણાયતાન સ્વામી પણ મહાન પુરુષ હતા. અક્ષરધામમાંથી આવેલું સ્વરૂપ હતું, એમાં કોઈ બે મત નથી. ગોપાળાનંદ સ્વામી જેવા ગોપાળાનંદ સ્વામી એવા જ ગુણાયતાન સ્વામી હતા. ગુણાયતાન સ્વામી ન્યૂન છે ને ગોપાળાનંદ સ્વામી અધિક, આપણો કહેવાનો એવો હેતુ નથી. ગુણાયતાન સ્વામી મહારાજના ધામમાંથી આવ્યા હતા, પણ છતાંય આપણને શીખવાડવા માટે એમણે માગ્યું. એમને જરૂર નથી, આપણને શીખવાડવા માટે માગ્યું કે મોટા સંતનો સમાગમ ફરજિયાત, જો આવા મોટા કરવો પડે તો આપણે ના કરવો પડે પેલા? હવે આ થઈ બધી નિયમની વાતો. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તરીકે જેમ મહારાજે કહેલા નિયમ પંચવર્તમાન આપણે પાળવા ફરજિયાત છે. હજુ આપણે ઊંડા 5 વર્તમાનમાં તો ઊંડા ઉતરતા નથી, કારણ કે અત્યારે એટલો સમય નથી. એક હમટો બધું જો કરવા જાઓ તો પછી શું થાય? પહેલા એક હમટો મોટો કોળિયો નાખીને મોઢામાં નાખવા જાય, શું થાય? ઉલટી થઈ જાય. એટલે ઉલટી નથી કરાવી તમને. પણ આવી નથી અગત્યની વાત કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા પછી આપણી નિષ્ઠામાં પોલ ના હોવી જોઈએ. નિષ્ઠામાં પોલ ના જોઈએ. નિષ્ઠા એટલે ઉપાસના, નિષ્ઠા એટલે નિશ્ચય. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા, એમાં આપણામાં પોલ ના જોઈએ.
આપણને કેવા મહારાજ મળ્યા છે, કેવો સર્વોપરી આ યોગ મળ્યો છે. બીજા કોઈ ખોટા નથી, આપણે કોઈને ખોટા ન કહેવા, કોઈનો તિરસ્કાર ન કરવો, કોઈનો નફરત ન કરવી, પરંતુ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી છે એનો નિશ્ચય આપણા હૈયામાં દ્રઢ જોઈએ. સત્સંગી થયા હોય ને આપણને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય અને હજુ જો આપણને ચોઘડિયા નડતા હોય, પનોતી નડતી હોય, ગ્રહ નડતા હોય, હજુ આપણે હાથમાં વીંટીઓ પહેરવી પડતી હોય, ઓલા નંગ પહેરવા પડતા હોય, તો સમજો નિષ્ઠાની મોટા મોટી પોલ કહેવાય. શ્રીજી મહારાજના આશ્રિતમાં પોલ ના જોઈએ. નંગ કોણ પહેરે કહેશો? આ જે નંગ હોય ને એ નંગ પહેરવા પડે. હા, આપણા ઈષ્ટદેવ કોણ છે, આપણે કોના આશ્રિત છીએ એનો નિરંતર આપણને ખ્યાલ રહેવો જોઈએ કે હું ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો દીકરો છું. કાળ માયાની બીક મટાડીને કાપી કર્મની ઝાડ. શ્રીજી મહારાજના આશ્રિતને કોઈ કાળ કર્મ માયા ન નડે, કોઈ ગ્રહ કે પનોતી કે ચોઘડિયા એને ન નડે. નડે છે તો સમજી લેવું કે નિષ્ઠાની કસર છે, અથવા તો આપણા નિયમોના ક્યાંક લોપ થઈ રહ્યા છે એટલે, અથવા તો કોઈક ભગવાનને ભગવાનના સંતનો કે ભક્તનો ક્યાંક અપરાધ થઈ ગયો છે, દ્રોહ થઈ ગયો છે. એટલે કોઈ તકલીફ આવે, મુશ્કેલી આવે, પરંતુ ગમે તેવી મુશ્કેલી કે તકલીફ આવે તો પણ મહારાજની નિષ્ઠામાં ક્યારેય મહેરબાની કરીને અમારે બે હાથ જોડીને વિનંતી છે કે ભગવાન કશી કદાચ આપણી આજ્ઞાના લોપ ન હોય, કદાચ નિષ્ઠા પાકી હોય, કદાચ કોઈ અવગુણ ભાવ ન લેવાઈ ગયો હોય અને છતાંય તે દુઃખ આવે તો સમજી લેજો મહારાજ આપણી કસોટી કરે છે, એમાં પાર ઉતરજો. પરંતુ મહેરબાની કરીને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ક્યારેય ન થવા દેશો, અનાશ્રય ન કરશો. મહારાજને રાજી કરવા હોય એને. આપણે ભગવાન સ્વામિનારાયણના દીકરા છે, આપણા બાપે બેઠા છે, શ્રીજી મહારાજે પોતે આશીર્વાદ આપી દીધેલો છે. મહારાજ કે મારો આશ્રિત હશે, સર્વોપરી ઉપાસના હશે અને અમારા કહેલા ધર્મ નિયમ પાળતો હશે તો મહારાજે કહ્યું એની આલોક અને પરલોકની સર્વે જવાબદારી અમારી છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું. શું શબ્દ વાપર્યો? સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. મારો થઈને જે રહેશે એનું જતન કરીશ. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. જાળવીશ મારા જનને કરીશ જતન અતિ. પણ એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. શું શબ્દ વાપર્યો? વ્રત અને ટેક, બે શબ્દ વાપર્યા. વ્રત એટલે નિયમ અને ટેક એટલે મહારાજની નિષ્ઠા. એમાં જો બેમાંથી ફેર પડી ગયો તો તમે તમારું ભોગવજો. મહારાજ કે અમારી જવાબદારી નથી. પણ મહેરબાની કરીને ગમે તેવા સમય સંજોગ દેશકાળ આવે તો પણ મહારાજની નિષ્ઠા, પતિવ્રતાની જે ભક્તિ છે, નિશ્ચય છે, સર્વોપરી ઉપાસના છે અને મહારાજના કહેલા નિયમ છે એમાં ભલા થઈને પોલ આવવા દેશો નહીં. શ્રીજી મહારાજની આજ્ઞા છે. અને કંઈક સત્સંગની અંદર મહારાજ કે કંઈક આપણી કસરો છે, ભૂલો છે, કંઈક છે એટલે મહારાજ કસોટી લેતા હોય, હાથ જોડીને એટલી પ્રાર્થના કરવી, હે મહારાજ અમારી કસોટી કોઈ દાડો કરશો નહીં, અમે કસોટીમાં પાસ થઈ એવા નથી. છતાંય તે તમને બહુ જો મન થઈ જાય તો મહેરબાની કરીને કસોટી કરો તો ભલે કરજો, પણ રખાવજો દ્રઢ ટેક રે. એ મહારાજ તમારે બહુ મન થઈ જાય ને કસોટી કરો તો ટેક રખાવજો. આવી પ્રાર્થના કરવી. ટેક રખાવજો. તમારી ટેકમાં અમને ક્યારેય ભરોસો અમારો ચૂકીએ નહીં, કે અચળ ભરોસો અમારો જે તમારી ઉપર છે, અમારો ભરોસો તૂટે નહીં. બસ એવી કસોટી કરજો મહારાજ, એવી પ્રાર્થના કરવી. પરંતુ મહારાજ કે કોઈ દ્રવ્યની તકલીફ આવે. આપણે એક પ્રસંગ સાંભળ્યો છે અને આજે સાંભળો, બનેલી વાત છે. શ્રીજી મહારાજે પ્રમાણ કરેલા હરિભક્ત
વચનામૃત મધ્યનું 59મું વચનામૃત, અને મધ્યના 59મા વચનામૃતમાં 6 હરિભક્તોના શ્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાને ત્યાં એવોર્ડ આપ્યા છે. 6 હરિભક્તોના નામ લખીને વખાણ્યા છે. મહારાજે રાજીપો બતાવ્યો છે એટલે એવોર્ડ આપ્યા છે. 6 હરિભક્તોને મહારાજે નોબલ પ્રાઇઝ આપ્યા છે. ધન્ય છે આ 6 હરિભક્તોને. અને એમાં એક હરિભક્ત જે હતા દભાણના વિષ્ણુદાસ પટેલ. શું નામ હતું એમનું? દભાણ ગામના વિષ્ણુદાસ પટેલ. અને બીજું નામ, બે ને બહુ મોટો રેકોર્ડ આપી દીધો છે. અને બીજા વડોદરાના નાથ ભક્ત. વડોદરાના નાથ ભક્ત. આ બે ને મહારાજે 6 ને વખાણ્યા છે. એમાં 2 મોખરે છે. મુક્તો સહેજ એમની કેવી કસોટીમાં પણ કેવી રીતે પાર ઉતર્યા છે. જરા આપણને બળ મળે, હિંમત મળે, રસ્તો મળે. એટલા માટે આ એક પ્રસંગ કહું છું, બધા એકાગ્ર ચિત્તથી સાંભળજો. નિષ્ઠા કોને કહેવાય અને મહારાજનો અચળ આશરો કોને કહેવાય? શ્રીજી મહારાજે આ વિષ્ણુદાસ પટેલ બહુ જ ખરેખરા હરિભગત, દબાણના ખરેખરા સત્સંગી, સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો થયેલો. મહારાજ સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે? તો સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વના પિયંતા, સર્વના કારણ એવા ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ અને મહારાજનો આશરો કર્યો. હવે બંને માણસોને મહારાજની જબરજસ્ત નિષ્ઠા, પરંતુ મહારાજે કેવી કસોટી લીધી. લગ્ન કરે 20 વર્ષ થયા. કેટલા વર્ષ? 20 વર્ષ થયા. એક પણ સંતાન નહીં. નિસંતાન રહ્યા. દીકરો નહીં, દીકરી નહીં. ઘરમાં સંતાન થયું જ નહીં. પારણું બંધાયું જ નહીં ઘરમાં. આ એક કસોટી. વ્યવહાર બહુ દુબળો, બહુ દુબળો, એટલે બહુ દુબળો. 2 માણસો મજૂરી કરે, ખેતરમાં જઈને મજૂરી કરે, ખેત મજૂર તરીકે, અને મજૂરી કરીને પૈસા જે આવે એમાંથી હાંજનું હાંજે ને હવારનું હવારે એમ કરીને ગુજરાન ચલવે. હાંજનું હાંજે એટલે સમજી ગયા ને? બોલો, એક દાડાનું જો એક દિવસ મજૂરીએ ન જાય તો બીજે દિવસે ભૂખ્યા રહેવાનો વારો આવે. એવી પરિસ્થિતિ. નિષ્ઠા પાક્યો. આ બીજી પરિસ્થિતિ એવી સર્જાણી. એટલી ગરીબી. ઘરમાં 2 મહેમાન આવે તો શું જમાડવું એ પ્રશ્ન. અને હંમેશા શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને મહારાજને પ્રભાવનું સુખ, મૂર્તિનું સુખ આપવું હોય, ભગવાન નજીક લે છે ને, ત્યારે આ લોકની વસ્તુને છેટી કરે છે. આ સમજણને સમજવી બહુ જરૂરી છે. તમે જુઓ, ધર્મપિતા અને ભક્તિ માતા ઓળખો છો? નામ સાંભળ્યું છે તમે ધર્મપિતા અને ભક્તિ માતાનું? કોણ હતા? મહારાજને શું થતા હતા? મામા કાકા. શું થતું હતું? કહો જોઈએ. મહારાજના માતા પિતા હતા, અવરભાવના. ધર્મપિતા અને ભક્તિ માતાની આર્થિક સ્થિતિ કેવી હતી ખ્યાલ છે તમને? એમણે છપૈયામાં ભલે મહારાજ પ્રગટ થયા, એમનું મૂળ ગામ છપૈયા, પણ ધર્મપિતા અને ભક્તિ માતા 28 ગામ ફરેલા છે. કેટલા? 28 ગામ ફર્યા છે. કેમ ફર્યા હશે? નવા નવા ગામ જોવા. 28 ગામ બદલ્યા છે એમણે. સમજી શકો છો કેમ ગામ બદલવા પડે? આ ગામમાં પૂરું ના થયું, ચલો બીજું ગામ, એ પાછું હરખું ના આવ્યું, ત્રીજું ગામ હરખું ના આવ્યું, ચોથું. 28 ગામ ફર્યા છે. ગુજરાન નતું જતું. ઘરમાં શું જમાડવું છોકરાને એ પ્રશ્ન હતો. મહારાજના માતા પિતા હતા હો, છતાંય. આપણા અબજી બાપા બેઠા છે ને સિંહાસનમાં. બાપાશ્રીનું બાલ્યાવસ્થાનું જીવન તમે વાંચ્યું નહીં હોય? બાપાશ્રીનું જીવન વૃતાંત. એમના પિતા પાંચા પિતા અને માતા દેવબા મજૂરી કરતા. બોલો, ખેતરમાં મજૂરી કરતા.
અરે બાપાશ્રીએ સ્વયં પણ અવરભાવની રીતે બાપા પોતે નોકરી કરતા, ખેતરમાં નોકરી કરવા જતા નાનપણમાં. એમનું ગુજરાન ચાલતું નહોતું. બાપાશ્રી અનાદિમુક્ત ઠેઠથી આવેલા, આખો સંપ્રદાય એમનો મહિમા સમજતો. અને બાજુમાં બળદિયાની બાજુમાં કેરા ગામ છે. કેરા, બળદિયાની બાજુમાં કેરા કરીને ગામ છે. અને કેરા ગામના સદાબા હતા, વિધવા ડોસી હતા, સાંખ્યોગી હતા. સદાબા બહુ સુખી હતા વ્યવહારે. અને સદાબા દર વર્ષે ગાડું ભરીને, બાજરીનું ગાડું ભરીને બાપાશ્રીના અબજી બાપાના ઘેર આવી નાખી જતા. અને એમાંથી ઘરનું ગુજરાન ચાલતું. આ પરિસ્થિતિ હતી. પર્વતભાઈનું નામ સાંભળેલું કોઈએ? સ્વામિનારાયણ સંપ્રદાયમાં પર્વતભાઈ બહુ મોટા મુક્ત અગતરાયના, જે અખંડ મૂર્તિ દેખતા. પણ એ પર્વતભાઈનો વ્યવહાર અતિ દુબળો હતો. બાપાશ્રીની અબજી બાપાની વાતોમાં એક પ્રસંગ આવે છે કે એમના દીકરા મેઘજીભાઈના જ્યારે લગ્ન લીધા, દીકરા મેઘજીભાઈના જ્યારે લગ્ન લેવાયા, અને એ વખતે ગામડાની અંદર પહેલાના જમાનામાં લગ્ન લે તો 15 દિવસ પહેલા માંડવો નખાય, 10-15 પહેલા માંડવો નખાય, મંડપ નખાય. પછી એ વખતે ઢોલીવાળો ઢોલ શરૂ કરે તે 15 દાડા લગ્ન પતે નહીં ત્યાં સુધી રોજ ઢોલવાળો આવીને અડધો કલાક ઢોલ વગાડે. આવું તમે તો ગામડામાં જોયું હશે. હા. અને જ્યારે રોજ ગાણા ગાવા, બાઈઓ રાતે ગીતો ગાવા, લગ્નના ગીતો ગવાય. અને રોજ ગામમાં 5-10-25 બૈયારે આવે અને રાત પડે એટલે લગ્નના ગીત ગવાય. ક્યાં સુધી? 10-15 દાડા સુધી. માંડવો નખાય ત્યારથી માંડીને લગ્ન પતી જાય ત્યાં સુધી. હવે રોજ લગ્ન ગીતો ગાવા બાઈઓ આવે ગામવાળા, તો એમને વેચવા માટે ગોળ વેચ. 3 જાતના હરિભક્તો બહુ સુખી હોય ને તો એ ખારેકું વેચતા. જો મધ્યમ વર્ગ હોય તો સાકર વેચે અથવા પતાસા વેચે. પતાસા, પેલા પતાસા આવતા. હા, હાકર નથી, પેલા પતાસા જ બહુ હતા. પતાસા વેચે. અને જો ગરીબ વ્યવહાર હોય તો શું વેચે? ગોળ વેચે. આ 3 પ્રકારના વ્યવહાર પ્રમાણે વેચણી થતી. હા, પણ આ પર્વતભાઈના ઘરમાં ખારેક તો ક્યાંથી હોય, પતાસા ક્યાંથી હોય? પણ વેચવા માટે ગોળ નહોતો. બોલો. અને ગોળ વેચવા માટે નહોતો તો કોઈ બૈયો ગાવા નથી આવતી. કે આના ઘેર શું જાય, ગોળે નથી મળતો. બોલો. આવો દુબળો વ્યવહાર હતો. અને ભક્ત કેવા હતા? એ ગ્રેડના. એ ગ્રેડના. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ ગ્રેડના એટલે દાદા ખાચર કરતા પર્વતભાઈની સ્થિતિ મોટી. બોલો. દાદા ખાચર કરતા પર્વતભાઈની આધ્યાત્મિક સ્થિતિ મોટી. અને છતાં પર્વતભાઈની સ્થિતિ આવી હતી. આ જે વાત કરીએ છીએ અત્યારે, વડોદરાના નાથ ભગત એટલે સંતોના 360 દિવસના ઉતારા નાથ ભગતના ઘેર રહેતા. વડોદરામાં જાય ને તો વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારે મહારાજને વચન માગેલું, હાથ જોડીને પ્રાર્થના કરેલી કે હે સ્વામિનારાયણ ભગવાન, જ્યાં સુધી વડોદરામાં મંદિર ન થાય ત્યાં સુધી સંતોને આજ્ઞા કરજો કે અમારો રાજમહેલ કાયમ માટે ખુલ્લો છે, સંતોના ઉતારા રાજમહેલમાં કરાવજો, જ્યાં સુધી મંદિર ન કરો ત્યાં સુધી. છતાંય સ્વામિનારાયણ ભગવાને સંતોને કદી નથી કહ્યું કે તમે સયાજીરાવ ગાયકવાડ સરકારના રાજમહેલમાં ઉતારો કરજો, એવું નથી કહ્યું. હંમેશા સંતો 360 દિવસ વડોદરામાં સંતો રહેતા. અને બધાના ઉતારા કોના ઘેર થતા? નાથ ભગતના ઘેર. કે જે નાથ ભગતને આવતીકાલે શું જમશું એ પ્રશ્ન હતો. બોલો. આ વાત સાંભળીને ઘણાને સંકલ્પ થાય કે હારું, ભગવાનને ઘેર દેર કહેવાય કે અંધેર કહેવાય? આટલી બધી સેવા કરે તોય તે એમની આવી સ્થિતિ, આવું કેમ ભગવાને કર્યું?
આપણને હિંમત આપવા માટે દ્રષ્ટાંત પૂરા પાડ્યા. એનાથી મૂંઝાશો નહીં અને મુરઝાશો નહીં. મહારાજ કસોટી લે છે, ભગવાન તાવે છે, તજશે નહીં. હિંમતથી આગળ વધો. અને એટલા માટે કીર્તનમાં શબ્દ લખ્યો છે કે હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે વિપતે વરચીરે કે દીન વચન નવ ભાખે કે જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી રાખે તન ધન જાતા રે અંતરમાં શોક ન દાખે. કદાચ ધન જાય તો અંતરમાં શોક ન દાખે. અંતરમાં શોક ન હોય, અંતરમાં આઠે પોર આનંદ હોય. બસ મારી જોડે ભગવાન છે, મારા ઈષ્ટદેવ મારી રક્ષામાં છે, મહારાજ રક્ષા કરશે. નિશ્ચયમાં અનિશ્ચય ના થવા દેશો. આપણને કસોટી આવે, મુશ્કેલી આવે અને પછી દોરા ધાગા જંત્ર મંત્ર બીજું ત્રીજું ચાલુ થઈ જાય, સમજી લેજો આ નિષ્ઠામાં અનિશ્ચય થઈ કહેવાય, અનિશ્ચય થયો કહેવાય. એ ન થવું જોઈએ. મહારાજ રાજી ન થાય. સાંભળજો, આપણે નાથ પેલા વિષ્ણુદાસનો પ્રસંગ ચાલે છે. કયા ગામના? દભાણના વિષ્ણુદાસ. હવે વિષ્ણુદાસ પટેલને પહેલું દુઃખ શું હતું, તકલીફ શું હતી? 20 વર્ષ થયા, નિસંતાન હતા. બીજી શું તકલીફ હતી? વ્યવહાર બહુ દુબળો હતો, માંડ પૂરું કરે. 2 માણસ હતા હો ઘરમાં તોય. અને ત્રીજી મુશ્કેલી, બંનેના શરીરથી બંને માંદા રહેતા હતા. ત્રણેય 2 જણા શરીરનું મંદવાળ, એકે દાડો હાજા જ ના રહે. હવે રોટલાનું પૂરું ના થાય તો દવાના પૈસા ક્યાંથી કાઢવા? બોલો. શરીરથી તનથી દુખી અને દીકરો નતો એટલે મનથી દુખી. હવે શ્રદ્ધા ક્યાં ઉધી રહે કહો છો? ભલો હોય તો શ્રદ્ધા તૂટી જાય કે ના તૂટી જાય? મૂવી કંઠી મરવા દો ને. પણ નિશ્ચય છે ને, ભગવાન સ્વામિનારાયણ એટલે કીધું કે નિશ્ચય કરો તો હંમેશા નવડા જેવો કરો. કેવો કરો નિશ્ચય? બધા કેમ બોલતા નથી? ભૂખ્યા થયા છો? કેવો નિશ્ચય કરવો? નવડો એટલે નવડો કોઈ દાડો પોતાનો આંખ ના છોડે. પોતાનો નવનો ઘડીઓ કોઈ દાડો એનો આંક નહીં છોડે. જોજો, 9 એકુ બોલો, 9 એકુ 9 દુ 1 ને 8 કેટલા થાય? 9 તરી તો 2 ને હાથ કેટલા? 9 ચોકું 3 ને 6 કેટલા? 9 પંચું 4 ને 5 કેટલા? 9 છકે 5 ને 4 કેટલા? 9 હત્તું તો 6 ને 3 કેટલા? 9 અઠ્ઠું તો 7 ને 2 કેટલા? 9 નવે તો 8 ને 1 કેટલા? 9 દાન તો 9 ને મીંડું કેટલા? 11 નવા 99 તો 9 9 18 અને 1 ને 8 કેટલા? 12 9 108 તો 1 0 ને 8 કેટલા? 9. બોલો જોડે બોલો. 13 નવા 117 તો 1 ને 1 હાથ કેટલા થાય? 9. 14 9 126 1 ને 2 ને 6 કેટલા થાય? પહેલા 9. 15 9 135 તો 1 3 ને 5 કેટલા થાય? 16 9 144 કેટલા થાય? 1 4 4 બરાબર કેટલા થાય? 17 9 153 તો 1 5 ને 3 કેટલા થાય? 18 9 162 તો 1 6 ને 2 કેટલા થાય? 9. 17 9 1 ને 71 તો 1 હાથ ને 1 કેટલા થાય? અને 20 9 1 ને 80 તો 1 8 9 કેટલા થાય? હજુ આગળ 21 નવા 89 1 89 ગણજો. હવે ઘેર જઈને તમતાર સમજ્યા? ઘેર જઈને તમતાર જેટલું ગણવું એટલું ગણજો. 9 નો ઘડીઓ પોતાનો આંખ છોડતો નથી. એમ નિશ્ચય કરવો તો કેવો કરવો? નવડા જેવો. ગમે એવી ભગવાન કસોટી લેતો હોય, બસ મેરે તો તું એક ही આધારા.
મેરે તો તુમ એક હી આધાર. અને એકને વળગી રહો, ચોટી રહો. તો કે પણ ઠૂસ કાઢી નાખી તોય? હા તોય. થોડા સમય પહેલાની વાત છે, એક હરિભગત અમારી જોડે આવ્યા. મને કે સ્વામી, આપણે સ્વામિનારાયણ ધામની સામે સ્કીમ થાય છે, તો એમાં મારે એક ફ્લેટ નોંધાવવો છે, નોંધાઈ દઉં? એટલે મને આશ્ચર્ય થયું. કેમ આશ્ચર્ય થયું ખ્યાલ આવ્યો? કારણ કે એ પોતે અત્યારે 25-50 કરોડના બંગલામાં રહે છે, અને એ કહે છે કે સ્વામી ફ્લેટ નોંધાવવો છે, નોંધાઈ દઉં? કારણ કે કેટલાનો ફ્લેટ થાય છે? કે 25 લાખનો. તમે 25 કરોડના બંગલામાં રહો છો, 25 લાખના ફ્લેટ કેમ નોંધાવો છો? કે સ્વામી મારા માટે નહીં, મારા ઘેર સ્વામી 15 વર્ષથી અમારી પેઢીમાં અમારા જે મહેતાજી છે, મહેતાજી એટલે સમજ્યા ને, નામું લખે ને, એકાઉન્ટન્ટ, અમારા મહેતાજી સ્વામી 15-20 વર્ષથી અમારા ત્યાં નોકરી કરે છે. સ્વામી એ બિચારો ભાડાના ઘરમાં રહે છે, મારી જોડે આ સુધી માગ્યું નથી, 1 રૂપિયો કોઈ જોડે પગાર વધારવાનો માગ્યો નથી. પણ સ્વામી મને એમ થાય છે કે બિચારો એકને એક મને ચોંટી રહ્યો છે, અને 20 વર્ષથી મારું ઘર છોડ્યું નથી, મારી પેઢી નથી છોડી, તે મારે એને મકાન માલિક કરી દેવો છે, એટલે મારે એના માટે ફ્લેટ કરી આપવો છે સ્વામી. અને એની દીકરી મોટી થઈ છે. ઘેર જઈને હું કહી આવ્યો ગઈકાલે કે તારી દીકરીના લગ્નની તમામ જવાબદારી મારી, તું ચિંતા ના કરતો, તું ચિંતા ના કરતો. કે તમારી જોડે વગર માગીએ? કે સ્વામી પણ એ વફાદાર છે, હા મને વફાદાર છે. હમણાં બીજે જતો રહ્યો હતો, હું તો સ્વામી મહિને 12,000 આપું છું, બીજે 22,000 નહીં 32,000 આપે એવો માણસ છે, તો એ નથી જતો મને છોડીને. એટલે સ્વામી એની જવાબદારી બધી મારી છે, એટલે વગર કીધે મારે એને ટાણું આવ્યું ને, એટલે એની દીકરીનો પ્રસંગ કાઢવો પડશે, અને એને છોકરા મોટા થયા છે, મકાને લઈ આપવું પડશે. ત્યારે આ સેવકને એક વિચાર આવ્યો, એક આ લોકનો શેઠિયો જો વફાદાર રહેનારને આટલું રાખતો હોય ને એનું સાચવતો હોય, તો આ શેઠિયો આ લોકના જેવો નહીં ભઈલા, આ લોકના જેવો એ નહીં, એને ચિંતા આપણી સમય નહીં થાય. પણ એ ચિંતા શેઠને ક્યારે થઈ કહેશો? આ પ્રશ્ન સમજવા જેવો છે. હવે દર વર્ષે બદલાઈ જતો હોય, શેઠ બદલતો હોય, એને થાય? પણ એક શેઠને ચોંટી રહ્યો છે, શેઠ પ્રત્યેની નિષ્ઠા પાકી છે, વફાદારી છે, એટલે શેઠને ચિંતા થઈ કે નહીં થઈ? બહુ સાચવજો. નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ના થવા દેશો. કંઈક તકલીફ આવે ને આપણને કોકે કીધું ગ્રહ નડે છે, પહેરવા માંડ્યું, અરે શ્રીજી મહારાજના આશ્રિત છીએ આપણે, કોના છીએ આપણે? આ કોની વરમાળા છે ગળામાં, અને કોનો આશરો છે એનો વિચાર કરો મુક્તો. આ કોઈ હાલીમાં વાલી બાપ નથી આપણો બાપ. અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણે બાપ છે, એનો આપણને આમ કેફ ને મસ્તી રહેવી જોઈએ. હવે 3 પ્રકારનું દુઃખ વિષ્ણુદાસને, કયા 3 પ્રકારનું કીધું? તનનું દુઃખ, મનનું દુઃખ અને ધનનું દુઃખ. 3 પ્રકારે દુઃખી થઈ ગયેલા. હવે એમાં એક વખત પ્રસંગ બન્યો, સાંભળજો શું બન્યું. વિષ્ણુદાસ પટેલને એમના ધર્મપત્ની એ વખતે દભાણની અંદર નાનકડું હરિમંદિર હતું, અત્યારે તો શિખરબંધ મંદિર છે, અને એ હરિમંદિરમાં રોજ દર્શન કરવા જાય. સવારમાં 2 માણસ ચાલતા દર્શન કરવા જાય. ગામડામાં તો નજીક હોય એટલે ચાલતા જતા હોય, દર્શન કરવા 2 જઈ રહ્યા છે. અને એમાં એમની આગળ એક સંન્યાસી મહારાજ, પરોક્ષના એક સંન્યાસી એટલે સમજ્યા ને, સાધુ, પરોક્ષના સાધુ, એક સંન્યાસી ભગવા વસ્ત્રવાળા, અને એ આગળ ચાલ્યા જતા હતા. અને એ જ વખતે 2 આખલા, ગામના 2 આખલા ઝઘડતા એકદમ આયા. પેલા સંન્યાસીને ખબર નહીં, અને વાયાથી ભેટી મારી અને ઊંચા કરીને એમને ફેંકી દીધા. કોને? પેલા સંતને, સંન્યાસીને. આ 2 માણસ બાજુમાં ખસી ગયા, ઓટલા ઉપર ચડી ગયા, એટલે એ બચી ગયા. પણ પેલા મહાત્માજીને, સંન્યાસીને પછાડ્યા. આખલા તો જતા રહ્યા. હવે એમને ખૂબ વાગ્યું, એટલે 2 માણસે માનવતાની દ્રષ્ટિએ 2 જણા દોડ્યા
દોડીને પેલા સંન્યાસીને સાંત્વના આપી, ધીરજ આપી અને એમને ઉપાડી અને ઘેર લઈ ગયા, પોતાના ઘેર લઈ ગયા. સંન્યાસીની સેવા કરી, ખૂબ સેવા કરી. અને એમને બેઠો માર વાગેલો, ગામડામાં બેઠો માર વાગે એટલે શું ચોપડે? હળદર ને મીઠું લહોટીને ચોપડે ને, આપણી દેશી દવા આ બધી, સમજ્યા? પહેલા ક્યાં હતું આવું બધું? ઓલી આંબા હળદર ચોપડે ને આવું બધું ચોપડે. ગામડામાં પહેલા આંબા હળદર આવતી, ખબર છે? હા, જૂના માણાએ જોઈએ છે, તમે નામ જ આજ સાંભળ્યું હશે, સમજ્યા? અરે આવું બધું દવા કરી થોડી, બે માણસે. અઠવાડિયા 10 દિવસમાં પેલા મહાત્માજી સાજા થયા. ત્યાં સુધી એમને ઘેર રાખ્યા, જમાડ્યા, એમને હાજા કર્યા. મહાત્માજી 10 દિવસે હાજા થયા પછી જ્યારે કહ્યું કે હવે હું જઉં છું, તમે મારી ખૂબ સેવા કરી છે, પરંતુ એમણે ઘરની પરિસ્થિતિ જોઈ રાખેલી. ઘરમાં 10 દિવસ રહ્યા એટલે ખબર તો પડી જાય. ત્રણેય પ્રકારનું દુઃખ હતું. દીકરો નહોતો કે દીકરી, કશું નહોતું. વળી બેયના શરીર હારા રહેતા નહોતા, અને ત્રીજું નિસંતાન હતા. એટલે ઘરની પરિસ્થિતિ જોઈ લીધેલી. એટલે મહાત્માજીને દયા આવી. મહાત્માજી કહે છે, આ બે જણને બેસાડીને કહ્યું કે તમે મારી ખૂબ સેવા કરી છે, મારી માવજત કરી છે, મને હાજો કર્યો છે, તમે મારું દુઃખ ટાળ્યું છે, માટે મારે તમારું દુઃખ ટાળવું છે. એમ કરીને પોતાની જોડીમાંથી, પોતે મહાત્માજી સંન્યાસી મહારાજ એક જોડી રાખતા, અને એ જોડીમાંથી એમણે 3 ચંદનની ગોટી કાઢી અને કહ્યું કે આ જડીબુટ્ટી છે, આ જડીબુટ્ટી છે. એમાં એક પીળી ગોટી હતી. એમણે કહ્યું કે આ પીળી ગોટી તમે ઘેર રાખો અને તમે એને ઘસી અને રોજ એનું 2 જણા પાણી પીજો, એનું સેવન કરજો. જાઓ, તમારા ઘેર દીકરો થશે. આવું પેલા મહાત્માજીએ આશીર્વાદ આપ્યા. બીજી એક કેસરી કલરની ગોટી હતી, એ આપી અને કહ્યું કે આ ગોટીને ઘસી અને તમે પાણી પીજો, તમારા શરીરનો બધો રોગ, 2 જણનો રોગ જતો રહેશે, નિરોગી થઈ જશો. ત્રીજી ગોટી હતી લાલ કલરની, અને એ આપી અને કે આને ઘસીને તમે પાણી પીજો, જાઓ, તમારા ઘરની જે આર્થિક પ્રશ્નો છે ને બધા ટળી જશે. આ 3 જડીબુટ્ટી છે, ચમત્કારી વસ્તુ છે, અને હું તમને આપીને જઉં છું. તમારા 3 પ્રકારના દુઃખ દૂર થઈ જશે. એમ કરીને 3 ગોટી આપવા માંડી. હવે 20 વર્ષથી આટલા દુઃખી હતા, તો આ ગોટી લઈ લેવા માંધો શું? લઈ લેવી જોઈએ કે ના લઈ લેવી જોઈએ? લઈ લેવી જોઈએ કે ના લઈ લેવી જોઈએ? બાપા સમજીને ના હા કરો, સમજ્યા? એ તો રેલો હેઠે આવે ને ત્યારે ખબર પડે. અત્યારે તો એમના હેઠે રેલો હતો ને એટલે તમે કહો છો કે ના લેવી જોઈએ. બીજાના ઘેર લાડવા કરે ને ત્યારે એમ લાગે કે આવડા નાના એટલે આવડા નાના લાડવા મોટા કરવા જોઈએ, પણ પોતાના ઘેર લાડવાનો જયારે સમય આવે ને ત્યારે અંદર જઈને કઈ આવે, એટલે આ નાના વાળજો, નેના વાળજો, નેના વાળજો, સમજ્યા? સંખ્યા વધી જાય વાંધો ના આવે. એ તો બીજાના ઘરના નાના લાગે, પોતાના ઘરના જયારે આવે ત્યારે ખબર પડે. અને જ્યારે કસોટીનો સમય હતો, હવે શું કરવું જોઈએ? 3 જણાએ, 2 જણાએ મહાત્માજીને કહી દીધું, મહાત્માજી માફ કરજો, તમારી હમદર્દી, જે તમારી અમારા પ્રત્યે હમદર્દી છે, એ હમદર્દી બદલ તમને ધન્યવાદ, પરંતુ આ તમારી ચંદનની ગોટીઓ, તમારી જડીબુટ્ટી પાછી મૂકી દો, બીજાને આપજો. કારણ કે શું કહે છે સાંભળજો, અમે ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત છીએ, અમને સ્વામિનારાયણ ભગવાનનો આશરો છે. આ જે કંઈ પ્રસાદી અમને મળી છે, આ 3 તમને દુઃખ લાગે છે, પરંતુ અમારા મતે કાંઈ જ દુઃખ નથી, ભગવાન સ્વામિનારાયણની આપેલી પ્રસાદી છે. સમજ્યા? આ શ્રીજી મહારાજે અમને આપેલી પ્રસાદી છે. અને પ્રસાદી ક્યારેક કડવી પણ હોઈ શકે. એટલે કારેલાનું શાક ઠાકોરજીને ધરાયેલું હોય તો એ પ્રસાદી નહીં? ના ના, દૂધ પાક પ્રસાદી, કારેલાનું શાક પ્રસાદી નહીં. માટે અમને પ્રસાદી આપી છે. ધાર્યું મારા ધણીનું થાય છે, માટે અમારે
આ જંત્ર મંત્રનું ચમત્કારનું આપેલું અમારે દીકરોય નથી જોતો, દ્રવ્ય નથી જોતું, શરીરે સારું નથી જોતું. સ્વામિનારાયણ ભગવાને જે અમને પ્રસાદી આપી છે બસ ધાર્યું બધું મારા ધણીનું થાય છે. મહારાજ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડા એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર. હે મારા આશ્રિતો, મહારાજ કહે છે જો તમે મારા આશ્રિત હોય તો મારી મરજી વગર સૂકું પાંદડું પણ હલતું નથી એમ સમજજો. માટે સંકલ્પ સમય આવે ત્યારે સંકલ્પ ન કરશો કે આમ કેમ થયું, ભગવાનની પ્રસાદી સમજજો. અને જ્યારે આટલું કહ્યું કે માટે તમે લઈ લો, અમારે તમારું ટાળ્યું દુઃખ નથી ટાળવું, અમારા ઈષ્ટદેવ અમારા ઉપરી છે, એ અમને ટાળશે તો ટાળશું, નહીતર જે છે બરાબર છે. આટલો જ આ શબ્દ, જો આનું નામ કહેવાય નિષ્ઠા, આનું નામ કહેવાય નવડા જેવો નિશ્ચય. કેવો કહેવાય પહેલા? આટલી તકલીફ આવી તો તે નવડો જેમ કોઈ દાડો પોતાનું સ્થાન બદલતો નથી. આ સ્થાન ન બદલ્યું, આપણે ઘડીકમાં બદલી નાખીએ. જેમ પેલું રાજકારણમાં ચાલે ને, ઘડીકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી પરિવર્તનમાં, પરિવર્તનમાંથી સમાજવાદમાં, જેમ એવું ના ચાલે ભાઈ. અને એનું કંઈ એની વેલ્યુ ના હોય, ઘડીએ ઘડીએ પાટલી બદલે એની વેલ્યુ બહુ ના હોય. એમ સત્સંગમાં પણ નિષ્ઠા એક જોઈએ. ભગવાન સ્વામિનારાયણના આશ્રય બેઠા છે. જેને જેનો આશરો તેને તેની લાજ. એનો આશરો કર્યો છો તો એ આપણી લાજ રાખશે. બસ એનો દ્રઢ આશરો કરતા શીખવું. અને મહારાજ હવે પેલા મહાત્માજીને આટલું જ્યાં કીધું ને, મહાત્માજી પગમાં પડી ગયા. પગમાં પડી ગયા. કોના પગમાં? આ વિષ્ણુદાસ પટેલના પગમાં પડી ગયા. ધન્ય છે તમારી નિષ્ઠાને. તમારા સ્વામિનારાયણ ભગવાનની મને વાત કરો કેવા છે. અને અઠવાડિયું પછી રોકાયા. શાના માટે? મહારાજનો મહિમા સાંભળવાઓ. અને વેણી વિષ્ણુદાસ પટેલે પછી તો બાકી મૂકે પહેલા, મહી જે હોય નીકળ્યા વગર રે. અને પછી તો મહારાજના મહિમાની વાતો કરીને કહ્યું કે હે વિષ્ણુદાસ, સ્વામિનારાયણ ભગવાન 15 દિવસ પછી અહીં ડભાણ આવવાના છે, માટે તમે હવે જાઓ તો દર્શન કરીને જાઓ ને, રોકાઈ જાઓ ને. અને મહારાજના દર્શન કરવા રોકાઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. મહારાજની પછી તો 5 દાડા મહારાજ જોડે રહ્યા. અને પછી તો બાકી રે વેલા. સામાન્ય ઇલેક્ટ્રિકનો કરંટ રીતે શોર્ટ લગાડતો હોય તો આ તો 66,000 કિલોવોટની લાઈન આવી હોય, એ પછી બાકી રાખે પહેલા ચોંટાડી દે કે ના ચોંટાડી દે. અને પછી તો એવા ચોંટી ગયા, એવા ચોંટી ગયા. એ મહાત્માજી સાધુ થઈ ગયા શ્રીજી મહારાજની જોડે. બોલો, સાધુ થઈ ગયા. શ્રીજી મહારાજના સંત થઈ ગયા. વૈરાગ્યાનંદ સ્વામી નામ જે હતું એ સાધુ એટલે આજ કોણ? આ સંન્યાસી મહારાજ. બોલો, સ્વામિનારાયણના સંત થઈ ગયા. મહારાજને ઓળખ્યા ને એટલે ખબર પડી કે ઓ હો 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 હો, આવા સ્વામિનારાયણ ભગવાન છે. એટલે એમને તો આટલા બધા મોડા મળ્યા. આપણને મળ્યા છે કે નથી મળ્યા સ્વામિનારાયણ ભગવાન? એ જ કે બીજા? એવા તો નહીં જ ને. પણ આ એ જ મહારાજ અત્યારે મળ્યા છે આપણને. તો આપણને કંઈક તકલીફ આવે, કંઈ મુશ્કેલી આવે, કંઈક કસોટી આવે ને આપણે હાવ ઢીલા ડબ જેવા થઈ જવાનું. અને આપણે નિશ્ચયમાં અનિશ્ચય કરવાનો. માટે નિષ્ઠામાં પાકું રાખજો, નહીતર મહારાજ હાથ નહીં રાખે. મહારાજ હાથ નહીં રાખે. ઉપર જે હાથ છે ને 4 હાથ મહારાજને નહીં રહે. સ્વામિનારાયણ ભગવાનની આમ અટળ નિષ્ઠા જોઈએ. અચળ ભરોસો પ્રભુ અમને તમારો જીવમાં થઈ ગયો સારો. તમારો નિશ્ચય વાલા તમે રે કરાવ્યો ખરો આધાર તું અમારો. બસ ભગવાનને આધાર કરી રાખવા. અને તો મહારાજ આપણી સર્વે પ્રકારે તાવે પણ તજે નહીં, રક્ષા કરી લે, જાળવી લે, હાચવી લે. અને બીજી એક વાત છેલ્લી કહી દઉં મુકતો, સમય થઈ ગયો છે, પરંતુ એક બહુ મહત્વની વાત. સત્સંગમાં આવીને મુકતો કોઈ દાડો
સંતો કે હરિભક્તો આ બધા જે મહારાજના આશ્રિતો છે, કોઈના અભાવ ગુણમાં મહેરબાની કરીને પડશો નહીં. એ બહુ મોટું પાપ છે. ગામમાં ઓલ્યો આવો ને ઓલ્યો આવો, ઓલ્યો આવો ને ઓલ્યો આવો, અને એમાં ભગવાનના ભક્તનો અપરાધ થઈ જાય, જીવનું બહુ બગડી જાય. મહારાજ કે આ સત્સંગ જેને ઓળખાણો છે, આ સ્વામિનારાયણ ભગવાનનો જેને આશરો થયો છે, એ બધા ઉપલક સ્વભાવ પ્રકૃતિ દરેકમાં કોઈક હોય, પરંતુ છતાંય બધા મહારાજના મુક્તો છે એમ સમજવું. મુક્તો રાજાનો કુંવર હોય તો રાજાના કુંવરને હળેખમ થાય કે ના થાય? કોઈ દાડો થાય? રાજાના કુંવર નહીં થાય? થાય, શરદી થાય ને, એના નાકમાં પાણી નીકળે કોઈ દાડો? રાજાના છોકરા નહીં નીકળે? એને જોકું આવે કે નહીં આવે? એને ઊંઘ આવે કે ના આવે? એને છીંક આવે? એટલે રાજાના કુંવર નહીં આવે? એટલે એ તો દેહના સ્વભાવ છે, એટલે રાજાના કુંવર નહીં આવે ને સંતો નહીં આવે. આવે કે ના આવે? પેલા એટલે સંત નહીં, બોલ્યો રાજાનો કુંવર નહીં. એમ સત્સંગની અંદર પણ ભગવાનના ભક્ત છે, કદાચ ઉપલક સ્વભાવ પ્રકૃતિમાં ક્યાંક ફેરફાર હોય, પણ છતાંય સમજવું તો ખરું જ. શું કે આ મહારાજના શરણે આવ્યા છે ને, કે આ કોઈ સામાન્ય નહીં હોય, 90% ઉપરનો હોય તો જ આ મેડિકલ કોલેજમાં દાખલ થયો હોય. નક્કી કંઈક પૂર્વનું બેલેન્સ છે, નહીં તારા દરવાજામાં જ ના પી શકે. આ દરવાજામાં કીડી મકોડા આવે ને તો સમજી લેજો એનો છેલ્લો જન્મ થવાનો હોય તો જ આ દરવાજામાં, આ કીડી મકોડા આ દરવાજામાં તો આવે. તો આ બધા ભગવાનના ભક્તો છે, અને એને વિશે આપણે ઓલ્યો આવો ને ઓલ્યો આવો ને એમાંય વળી નાત જાતનું તમારા ગામડામાં બહુ હોય. એટલે આ ભગવાનના ભક્તો છે, અનાદિ મુક્તો છે, અને એને વિશે એવા નાત જાતના ભેદ પરઠીને અવગુણ અભાવ ન લઈએ, અંદર રાગ દ્વેષની પાળ્યો ન બાંધીએ. સમાજમાં જે રાખવો એ ભલે રાખવું પડે તમારી રીતે, પરંતુ આ બધા ભગવાનના મુક્તો છે. મહેરબાની કરીને સંતો ભક્તોમાં આવા અવગુણ અભાવના સંકલ્પો કરીને આપણી સંકુચિતતાઓથી આપણે અપરાધના પોટલા નહીં બાંધો. મહારાજ રાજી ન થાય. શ્રીજી મહારાજ એમ કહેતા હોય કે આ સભામાં પણ સૌના તેજોમય તાન છે, છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી. તો પછી અહીં કોણ? અહીં પટેલ ને મંદિરમાં પટેલ, મંદિરમાં ઠાકોર, મંદિરમાં બારોટ, મંદિરમાં શેઠ ને મંદિરમાં ગરીબ, અહીંયા પૈસાદાર ને અહીંયા ગરીબ, મંદિરમાં. આ તો ભગવાનનો દરબાર છે. અહીં કોઈ ગરીબ નથી, અહીં કોઈ તવંગર નથી, કોઈ અહીંયા પૈસાદાર નથી, અહીં કોઈ પટેલ નથી, કોઈ બ્રાહ્મણ નથી, અહીં કોઈ ઠાકોર નથી. અહીં બધાય મહારાજના અનાદિ મુક્તો છે. મુક્તો, આ બધા મુક્તો છે મહારાજના. અહીં કોઈ બાપે નથી ને કોઈ દીકરોય નથી. બધા આપણે બધા દીકરા જ છીએ. કોના દીકરા? પહેલા મહારાજ. બસ આ ભાવ સદાય સમજજો. એટલી આ છેલ્લી વિનંતી છે, કારણ કે આ બધું આપણને બહુ રહી જતું હોય છે, અને પરિણામ સ્વરૂપે એકબીજાના અપરાધ ને દ્રોહ ને અને એને લઈને ક્યારેક આપણને કષ્ટો દુઃખો આવતા હોય છે. માટે આ કેટલીક પાયાની બાબતો જે કીધી છે એને લક્ષ્યમાં લેજો. આજે થોડોક આ અરીસો બતાવવાનો પ્રયત્ન થયો છે, માટે બધાએ ખૂબ ખૂબ મહારાજના ચરણોમાં પ્રાર્થના, હે સ્વામિનારાયણ ભગવાન, હે દયાળુ, બસ દયા કરીને આજે આ બધા જે કોઈ આવ્યા છે બધા એની ઉપર ખૂબ કરુણા કરજો. બધા આ કારણ સત્સંગના થાંભલા બને અને આપની સર્વોપરી ઉપાસના નિષ્ઠા સમજી અને બધા સુખિયા થાય. આલોક અને પરલોકમાં કંઈ પણ દુઃખ હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય કે આવવાની હોય તો હે મહારાજ, તમારા આશ્રિતની તમે સર્વે પ્રકારે સદાય રક્ષા કરજો ને કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.